દાહોદ જિલ્લામાં મહિલા સ્વાસ્થ્ય સુરક્ષા અંતર્ગત સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાનનો ગરિમાપૂર્ણ પ્રારંભ થયો। આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ સાથે શાળાઓમાં રસીકરણની કામગીરી વેગવંતી કરાઈ। આરોગ્ય વિભાગના નિષ્ણાંતો અને જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્ત્રીઓમાં જોવા મળતા ગ્રીવામુખના અર્બુદના પ્રમાણને શૂન્ય સુધી લઈ જવાનું છે। ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 14 થી 15 વર્ષ વચ્ચેની જો દીકરીઓ છે એમને સર્વાઇકલ કેન્સર ના થાય એના માટે HPV વેક્સિન જો છે એનું કાર્યક્રમ ચાલુ કરવામાં આવેલું છે। 28 ફેબ્રુઆરીના દિવસે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આ કાર્યક્રમની રાષ્ટ્રીય કક્ષાએ શરૂઆત કરવામાં આવેલી છે અને એની સાથે સાથે જ આપણા દાહોદ જિલ્લામાં પણ આ વેક્સિનેશનનું આયોજન કરવામાં આવેલું છે। તો અહીંયા અત્યાર સુધી લગભગ 200 જેટલા દીકરીઓને વેક્સિન આપવામાં આવેલી છે, જેની કોઈને પણ કોઈ પણ પ્રકારની આડઅસર થવા જોવા મળેલ નથી। તો આ વર્ષમાં લગભગ આપણ 33,000 જેટલા દીકરીઓને આ વેક્સિન આપવા માટે જઈ રહ્યા છે। એ જો કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે કે ગર્ભાશયના મુખના જો કેન્સર છે એનું ભવિષ્યમાં કોઈ પણ પ્રકારે લાગણ ના થાય એના માટે આ રસી છે। એટલા માટે બધા વાલીઓને હું વિનંતી કરું છું કે આપના ઘરમાં 14 થી 15 વર્ષ વચ્ચેની જો દીકરી હશે તો એમને એ રસી 100% અપાવી દે, જેના થકી મતલબ ભવિષ્યમાં જો આડઅસરો થવાના છે કે ભવિષ્યમાં જો સર્વાઇકલ કેન્સર જેવી જો ગંભીર બીમારી છે એનાથી બચી શકાય। અને આપના આજુબાજુમાં પણ કોઈ સ્કૂલ જતી દીકરી હોય, સ્કૂલ નહીં જતી દીકરી હોય તો એમને પણ એક સામાજિક જાગૃતિના ભાગરૂપે અવેર કરવાના પ્રયત્ન કરો, જેના થકી કોઈ પણ દીકરી આ રસી વગરની રહી ન જાય।